મુખ્ય કચેરીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। સુરત મનપાના મેયરની ઓફિસમાં ઓફિશિયલ ઈમેલ દ્વારા આખી કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ગર્ભિત ધમકી આપવામાં આવી છે। આ ધમકી ભર્યા મેલને પગલે તંત્ર અને સુરક્ષા એજન્સીઓમાં ભારે દોડધામ મચી ગઈ હતી અને તાબડતોબ સુરક્ષા પગલાં લેવામાં આવ્યા હતા। મળતી માહિતી મુજબ બુધવારની સવારે બરાબર એટલે કે આજે 11 કલાકે સુરત મનપા કચેરીમાં મેયરની ઓફિસમાં ઈમેલ આઈડી પર એક મેસેજ આવ્યો હતો, જેમાં પરિસરમાં બોમ્બ હોવાનો અને તેને ઉડાવી દેવાનો ઉલ્લેખ હતો। આ ગંભીર ઈમેલ વાંચતા જ તાત્કાલિક ધોરણે સુરત પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી। મેલની ગંભીરતા જોઈને સુરત પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી। ઘટનાની ગણતરીની મિનિટોમાં જ સુરત પોલીસની ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ સહિતનો મોટો કાફલો એસએમસી કચેરીએ દોડી આવ્યો હતો। બીજી તરફ આ ધમકી ભરે ઈમેલ કોના દ્વારા અને ક્યાંથી મોકલવામાં આવ્યો છે તેની ભાળ મેળવવા માટે સુરત સાયબર ક્રાઇમની ટીમને તપાસ સોંપી દેવામાં આવી છે। આઈપી એડ્રેસ ટ્રેસ કરીને ધમકી આપનાર અજાણ્યા શખ્સ સુધી પહોંચવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। ભયનું વાતાવરણ ન ફેલાય તે માટે પોલીસ ઉચ્ચ અધિકારીઓ પણ સ્થિતિ પર नजर रखी रहे थे। आज मॉर्निंग में मेल रिसीव हुआ है जिससे कंट्रोल से हमें माहिती मिली कि जो सूरत का एसएमसी ऑफिस है उसको टारगेट किया जा रहा है। जैसे ही तुरंत इन्फॉर्मेशन मिली हमने तुरंत अपनी जो कंसर्न टीम्स हैं उसको काम पे लगा दिया। पूरा जो कैंपस है म्यूनसिपल ऑफिस का वो हमने खाली करवाया है। म्यूनसिपल ऑफिस के जो अधिकारी कर्मचारी हैं उनसे हमने संपर्क किया है, इंश्योर किया है कि ऑफिस में कोई भी कुछ समय तक जब तक पुलिस की कार्रवाई चल रही है ना हाजिर रहे। एंड अभी फिलहाल यहाँ पे बीडीएस की टीम और साथ ही साथ डॉग स्क्वाड की टीम भी आ गई है एंड पूरी तरह की चेकिंग चल रही है। एंटी सबटेज चेक्स हो रहे हैं एंड इंश्योर किया जा रहा है किसी भी तरह का कोई भी ऑब्जेक्शनेबल मटेरियल हमें ना मिले। इसके अलावा जो कैंपस के आसपास के सराउंडिंग्स हैं वहाँ पे व्हीकल चेकिंग और ड्रोन पेट्रोलिंग भी हो रही है एंड इंश्योर किया जाएगा कि किसी भी तरह की कोई हानि ना पहुँचे।